વલસાડમાં ગરમીનો કહેર વર્તાતા ડામર રોડ પર પીગળ્યો। ગરમીનો પારો 34 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો। લોકોમાં રોષ। શ્રીપવાડ વિસ્તારમાં 2 મહિના પહેલા જ આ રોડ બનાવાયો હતો। થોડા જ સમયમાં રોડ ખરાબ થઈ જતા સ્થાનિક લોકોમાં રોષ। ઉનાળાની શરૂઆતમાં જ રોડ પર ડામર પીગળતા લોકો હેરાન। 1 કિલોમીટર સુધીનો રસ્તા પરનો ડામર પીગળવા લાગ્યો। હમણાં ઘણી ફરિયાદ બાદ 2-3 મહિના પહેલાં જ આ ડામર રોડ બનાવવામાં આવ્યો હતો। ડામર રોડ બન્યો પછી થોડો ઘણો ખોદીને એ લોકોએ રોડ બનાવ્યો ત્યારે અમને એમ લાગતું હતું કે ભાઈ આ રોડ સારો બન્યો છે, પણ હાલને તબક્કે ગરમીને લીધે આ રોડ એટલો બધો ઉપર આવી ગયો છે ને કોઈ વ્હીકલ જાય ને હાલને તબક્કે તો નાના સ્કૂટરવાળા સ્લીપ બી થઈ જાય, પડી બી જાય, એટલો બધો આ રોડ ગરમીને લીધે બધો ઉપર આવી ગયો છે। હવે મેં કાઉન્સિલરોને બી જાણ કરી છે કે ભાઈ આ તમે કંઈ આનો રસ્તો કરો। વચ્ચે એના પર એ લોકોએ ડસ્ટ નાખી દીધેલું ત્યારે બી આવી રીતે રોડ આખો ગરમીથી એ થઈ ગયેલો। ગરમી પડે તેમ ડામર પીગળીને ઉપર આવે છે। ઉપર આવવાથી વ્હીકલ ચાલવામાં તકલીફ પડે, માણસ ચાલે તેના પગ ચોંટી જાય, ગાડીઓ સ્લીપ થાય। એને મારે તો જે કોઈ એનો અધિકારી હોય એને મારે એમ કહેવાનું છે કે ભાઈ તમે આવીને જો, અત્યારને 12 થી 2 ના ગાળામાં આવીને તમે જો તો તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે આપણે રોડ કેવું બનાવ્યું છે।